નમસ્કાર, હું યશ બોંદી અને નમો ગુજરાત રૂબરૂ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે ગુજરાતના લોકોને નરેન્દ્ર મોદી પ્રત્યે આટલો ક્રેઝ કેમ છે। હું ગુજરાતના ઘણા શહેરો ગામડાઓમાં ફરેલો છું, પણ ત્યાં તમે યંગસ્ટર્સ જુઓ, મહિલાઓ જુઓ, પુરુષો જુઓ, બિઝનેસ પર્સન્સ જુઓ, દરેકને નરેન્દ્ર મોદી વિશે બહુ જ ક્રેઝ છે। એ કેમ એ આપણે જાણીશું આજે આપણા ગેસ્ટ પાસેથી। આજે આપણે સૌથી પહેલાં મળીશું રોહિતભાઈ ભાવસારને, તેના બાદ આપણે મળીશું ગીતાબેન સાડીવાલાને, જે પણ એક સોશિયલ વર્કર છે અને એક બિઝનેસ વુમન છે, અને છેલ્લે આપણે મળીશું સુરીલભાઈ ઉદેશીને, જે એક રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ છે। તો હવે એક પહેલો સવાલ કે નરેન્દ્ર મોદી વિશે ગુજરાતની પ્રજાને આટલો ક્રેઝ કેમ છે? તે લોકો નરેન્દ્ર મોદીમાં એવું શું દેખે છે કે તેમને આટલા બધા ગમે છે નરેન્દ્ર મોદી, આટલો બધો લગાવ છે નરેન્દ્ર મોદી? છેલ્લા 15 વર્ષથી જ્યારથી ભાજપનો ઉદય થયો અને ભાજપ સરકાર આવી, ત્યારથી નરેન્દ્રભાઈએ જે સિસ્ટમથી કામ કરવાની શરૂઆત કરી એ છેલ્લા 40થી 60 વર્ષની કોંગ્રેસની સરકારે આ પ્રમાણે કોઈ જ કામ કર્યા નહોતા। તેમની કામ કરવાની પદ્ધતિ હંમેશા પ્રજાલક્ષી અને ગરીબોલક્ષી રહી, વિકાસલક્ષી રહી, અને સમાજને આગળ લાવવા માટેના નાના નાના સમાજોને આગળ લેવા માટેની પણ એમને પ્રયત્નો કર્યા, અને એનાથી યુવાનો, ખેડૂતો, બિઝનેસમેનો, બિલ્ડરો દરેકને કંઈક ને કંઈક જગ્યાએ નવું શીખવા, જાણવા આનું એવું આમ એગ્રેસિવ આપ્યું એમને કે એનાથી એ લોકોના વિકાસમાં આનાથી દરેક લોકોને એમના પ્રત્યે એક લાગણી થઈ કે ખરેખર નરેન્દ્રભાઈ જે કંઈ કરે છે, જે કંઈ આપણને માર્ગદર્શન આપે આપણા ગુજરાતના હિતમાં છે। ગીતાબેન, તમારું શું માનવું છે નરેન્દ્ર મોદીના ક્રેઝ વિશે? આટલો ક્રેઝ કેમ છે લોકોને? મોદી સાહેબનો ક્રેઝ છે એના માટે હું આટલી જ વાત ચોક્કસ કહીશ કે આજે જે ગુજરાતના ગામડાઓના રોડ, પાણી, લાઇટો, આ જે નજીવી જરૂરિયાતો હતી એ અત્યાર સુધી વિકાસ થયો નહોતો, જે વિકાસ આ 11 વર્ષમાં થયો છે। અને 11 વર્ષમાં આટલો વિકાસ થયો છે એ ખાલી એટલું નથી, પણ આ સિવાય ફ્લાયઓવરો બન્યા છે, અને જે ટ્રાન્સપોર્ટેશનની જે ફેસિલિટી જે લોકોને જોઈતી હતી એ બધી ફેસિલિટી મળી છે। આજે જે BRTSની ફેસિલિટી છે, પછી 108ની ફેસિલિટી છે કે જે ગરીબ માણસ કોઈ રસ્તા ઉપર એક્સિડન્ટ થયો ને તરફડતું હોય તો 108 પહોંચી જાય છે। આજે BRTS છે તો એટલા નજીવા ભાડામાં, એટલા લોંગ ડિસ્ટન્સમાં લોકો એને ટ્રાન્સપોર્ટેશનનો એ યુઝ કરી શકે છે, અને AC સાથે આ એક ફેસિલિટી છે। પ્લસ જે ગ્રાન્ટ આવે છે એના જે ગામડાઓમાં જે વિકાસ થયો છે એ ટોટલ વિકાસ થયો છે, ગ્રાન્ટનો પૂરો ઉપયોગ થયો છે। જે આટલા વર્ષો પહેલાં પણ ગ્રાન્ટ આવતી હતી પણ એનો કોઈ ઉપયોગ થતો નહોતો, વિકાસ થતો નહોતો, અને એટલે જ આપણી તો દશા અને દિશા બંને 11 વર્ષથી બદલાઈ જ ગયેલા છે। આટલા વર્ષો પહેલાં આપણા અમદાવાદમાં કાંકરિયા હતું, પણ કાંકરિયાને કોઈ ઓળખતું નહોતું, એની ઓળખ આપી એનો વિકાસ કર્યો તો મોદી સાહેબે કર્યો છે। મોદી સાહેબનું વિઝન એટલું દૂર છે, આજે ગુજરાતને જોવા માટે લોકો પરદેશથી આવે છે, અને લોકો અમેરિકામાં વસતા હતા ને એમને એમ થાય છે કે હવે ગુજરાત જઈને વસીએ, એટલો બધો વિકાસ થયો છે, અને એટલા માટે મોદી સાહેબની આટલી ચાહના છે। સુરીલ સર, તમે શું કહેશો કે નરેન્દ્ર મોદીનો ક્રેઝ કેમ આટલો છે? તમે યંગસ્ટર છો, એક યંગસ્ટર્સમાં પણ ખૂબ ક્રેઝ છે નરેન્દ્ર મોદી માટે, તેના વિશે આપ શું કહેશો? એમણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી તો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ। હું રેસ્ટોરન્ટ અને હોટલ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરું છું, એટલે મારા માટે સૌથી અગત્યનું રો મટીરિયલ ઇલેક્ટ્રિસિટી છે। જો એ ના હોય તો હોટલ કે રેસ્ટોરન્ટની અંદર જવાનો કોઈ મતલબ જ નથી રહેતો। ખાવાનું ને સર્વિસ પછી આવે છે, પહેલાં લાઇટ ને એર કન્ડિશન જોઈએ। હવે એવા ટાઈમે પહેલાં કેવું હતું આપણને બી જાણીએ છીએ, અને અત્યારે શું છે ખબર છે કે ઇલેક્ટ્રિસિટીમાં આપણને 365 ડેઝ 24 અવર્સ મિનિટ ટુ મિનિટ આપણને કોન્સ્ટન્ટ સપ્લાય ઓફ ઇલેક્ટ્રિસિટી જોઈએ એટલો મળી રહેશે। હવે એની જ આપણે કમ્પેરિઝન ગુજરાત સિવાયના રાજ્યોમાં કરીએ કે મારા કલીગ્સ કે મારી સાથે જે ભણતા હતા એ બધા ઘણા બધા આઉટ ઓફ ગુજરાતના છે, એટલે એ લોકો તો દે આર સો ઇમ્પ્રેસ્ડ કે એ લોકો મને હંમેશા એમ જ કહેતા હોય છે કે કાશ અમે બી ભણતર પતાવી અને ગુજરાતમાં જ સેટલ થઈ ગયા હોત, પણ ફેમિલી બિઝનેસ એમનો ત્યાં છે એટલે બધાએ પોતપોતાના રાજ્યોમાં છે। પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાનો મતલબ એવો છે કે આપણાથી બી મોટા શહેરો અને આપણાથી બી મોટા રાજ્યો છે, તેમાં કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રિસિટી એની વ્યવસ્થા, એની લક્ઝરી હજી સુધી એ લોકોને મળી નથી। તો આપણે જાણ્યું આપણા ગેસ્ટ પાસેથી
કે નરેન્દ્ર મોદી પાછળ આટલો ક્રેઝ કેમ છે, આજના યુથને, આજની મહિલાઓને, આજના પુરુષોને. પણ હવે આપણે પૂછીશું એક મહત્વનો સવાલ. જિંદગીની રેસ હોય છે અને એ રેસમાં ઘણા લોકો પાછળ રહી જતા હોય છે. તો એ જે લોકો પાછળ રહી ગયા છે એમના માટે હાલની સરકારે શું કર્યું તે આપણે પૂછીશું આપણા ગેસ્ટને. સર, તમે જણાવશો. અત્યારે છેલ્લા 15 વર્ષથી જ્યારથી નરેન્દ્રભાઈ સરકારમાં આવ્યા ત્યારથી જે નાનામાં નાના માણસો હતા કે જે અનએજ્યુકેટેડ હતા, જેમની પાસે કોઈ સ્કિલ નહોતી, સરકારમાં જ્યારથી નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી કેટલીક જગ્યાએ આઈટીઆઈ, એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજો, ફાર્મસી કોલેજો, કોમ્પ્યુટર કોલેજો, આ બધી એટલા બધા પ્રમાણમાં એજ્યુકેશનના માટે એમને સ્કીમો બનાવી કે આજે આખા ગુજરાતની અંદર જ્યાં જુઓ ત્યાં એજ્યુકેશનની જ વાત ચાલે છે. નાનામાં નાનો માણસ પર એજ્યુકેશન બેઝ થવા માંડ્યો છે. 10મું ભણેલો છોકરો હોય તો એ કોમ્પ્યુટર હેન્ડલ કરે છે, 5મું ભણેલો છોકરો એ પણ કોમ્પ્યુટર હેન્ડલ કરે છે, કારણ કે એને કોમ્પ્યુટર જોયા છે, એ કોમ્પ્યુટર માટે થોડું કંઈક ભણી શક્યો છે, એને ભણવાની સ્કૂલોમાં સર્વિસ આપવામાં આવી છે. અને આ આખી યોજના સરકાર તરફથી ગયેલી છે. સ્કોપ દ્વારા ઇંગ્લિશ મીડિયમ કે ઇંગ્લિશ શીખવાનું, નહીં તો ગુજરાતી એટલે ગુજરાતી જ મગન માધ્યમ જ કરી નાખ્યું હતું સરકારે પહેલાં, કે 5મા ધોરણથી ઇંગ્લિશ જ ના હોય. હજી આ સરકારો આવી ત્યારથી ઇંગ્લિશ 10મું પહેલાં શરૂમાં મેટ્રિક સુધી ઇંગ્લિશ હતું. બીજી સરકારોએ ઇંગ્લિશને 5મા સુધી કરી નાખ્યું કે 5મા સુધી ઇંગ્લિશ ના હોય. આપણી સરકાર આવીને 5માની પહેલા ધોરણથી ઇંગ્લિશ આપવાની શરૂઆત કરી. એના એજ્યુકેશન સાથે 5માનો છોકરો પણ એજ્યુકેશન લઈને સ્કિલ બેઝ તૈયાર થઈ શકે છે. 10મું આવતા તો એ 5,000 કમાતો થઈ શકે એ પોઝિશન એને ઊભી કરેલી છે. એ આ સરકાર અને નરેન્દ્રભાઈની મહેરબાની છે. બીજી સરકારોએ આવું વિચાર્યું નથી અને આ એજ્યુકેશનનો બેનિફિટ ગુજરાતની જનતાને મળ્યો છે, ગુજરાતના લોકો આગળ આવ્યા છે. રોહિતભાઈએ આપણને એજ્યુકેશનની વાત કરી અને ગુજરાત આજે એજ્યુકેશન હબ બની ગયું છે તે આખા દેશને ખબર છે. તો એના વિશે આપ શું કહેશો અને ગરીબી માટે સરકારે શું કર્યું છે? ગરીબી શબ્દ તો છે ને આપણા ગુજરાતમાં વાપરવાની જરૂર જ નથી, એવી પરિસ્થિતિ મોદી સાહેબે કરી છે. એનું તમને એક કારણ કહું કે આજે સાણંદની અંદર કહો કે નારોલ, નરોડા જે પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા એક લિમિટ હતા, પણ આજે આટલી બધી બહારની કંપનીઓ સાથે એમઓયુ થયા અને જે ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો અને ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો એની સાથે જે આ ગરીબી શબ્દ છે ને એ મીટી ગયો. અને જે અનએજ્યુકેટેડ માણસો હતા એમને પણ જોબ મળી, જે એજ્યુકેટેડ હતા અને જે બહાર જોબ કરવા જતા હતા કે આપણે ઓસ્ટ્રેલિયા જઈએ કે અમેરિકા જઈએ, એ લોકો એ ભૂલી ગયા. કેટલા લાખો રૂપિયા ખર્ચીને લોકો ઓસ્ટ્રેલિયા, અમેરિકા જતા હતા, કારણ કે અહીંયા જોબના ચાન્સ નહોતા. અને આજે એ પરિસ્થિતિ છે કે એજ્યુકેશનવાળો, અનએજ્યુકેશનવાળો દરેક વ્યક્તિ, ઇવન મહિલા, આજે આંગણવાડીઓ ચાલે છે, મહિલા જે 7 ચોપડી ભણેલી છે એ પણ કમાય છે. આજે સ્કિલની જે વાત થઈ તો બહેનોને સીવણની એ લોકોને સીવણનું એજ્યુકેશન આપવા આવ્યા છે કે જે ઘરે ગૃહ ઉદ્યોગ ચલાવી શકે. એવી જ રીતે એ લોકો ફાસ્ટ ફૂડનું કરી શકે. આવી રીતે લેડીઝોને પણ એટલું બધું પ્રાધાન્ય આપ્યું છે કે એ દરેકે દરેક ફિલ્ડમાં આગળ વધી શકે. જેની પાસે ફી ભરવાના પૈસા નથી એ માણસ પણ આજે સારામાં સારું એક MBA થયેલો માણસ કમાય અને એક કડિયો, કારણ કે આજે આટલા હાઈ રાઇઝ બિલ્ડિંગોનો વિકાસ, આટલા રોડોનો વિકાસ, આટલી ઇન્ડસ્ટ્રીનો વિકાસ, એમાં જે આપણા દેશના નહીં પણ આ યુપી અને બિહારના માણસો પણ અહીંયા રોજગારી મેળવે છે. એટલે ગુજરાતની અંદર તો ગરીબ રહ્યા જ નથી, પણ આખા ઇન્ડિયાની અંદર પણ આપણા ગુજરાતનું નામ એટલું પાવરફુલ થઈ ગયું છે કે નોકરી મેળવી અને શાંતિનો રોટલો ખાવો હોય તો ગુજરાતમાં જાઓ. એટલે તમારા કહેવા મુજબ ગીતાબેન, ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન 11 વર્ષમાં ઘણું વધ્યું છે. ઘણું વધ્યું છે, હાઈ ટેકનોલોજી વધી છે અને હાઈ ટેકનોલોજીનો ઉપયોગ એ આપણા મોદી સાહેબનું વિઝન છે કે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો અને એનાથી વિકાસ કેવી રીતે કરવો. સુરેશભાઈ, ગીતાબેનના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધ્યું અને તમે એક રેસ્ટોરન્ટ કન્સલ્ટન્ટ છો, તો કોઈ પણ રીતે એ વાત મેચ થાય, ગરીબી, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, રેસ્ટોરન્ટ, એ બધી વાત કનેક્ટ થાય, તો તેના વિશે તમે શું કહેશો? બે મુદ્દા આમાં કહેવા માગું છું, અનએમ્પ્લોયમેન્ટ અને અંડર એમ્પ્લોયમેન્ટ. એટલે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે એમ્પ્લોયમેન્ટ છે જ નહીં ઘણા વર્ગમાં, અને ઘણામાં એવું છે કે એમ્પ્લોયમેન્ટ છે પણ એ અંડર એમ્પ્લોયમેન્ટમાં છે, કે એ ચાહે છે વધારે પૈસા કમાવા માટે પણ એમની પાસે થોડીક સ્કિલનો અભાવ છે કે કંઈક ખૂટી રહ્યું છે. એ આપણું મોદી સાહેબે અમિતાભ બચ્ચનને આપણા ટુરિઝમના એમ્બેસેડર બનાવ્યા, જે કદાચ બધાને ખબર છે અને ગર્વ લેવા જેવી બાબત તો છે જ.
છતાં એમની સાથે સાથે એનું 360 ડિગ્રી ડેવલપમેન્ટ થાય તેના માટે એમણે બધા હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સનો બી સંપર્ક કર્યો અને જે હોટલ અને સર્વિસીસ જે બધું જે આપણને એનું એજ્યુકેશન આપે છે એ સંસ્થાઓ જોડે બી ટાઈપ કરી અને એની સ્પેશિયલ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો અને એમાં જે લોકો ઓલરેડી હોટલ રેસ્ટોરન્ટમાં કે જે બિચારા એ વર્ગમાંથી આવતા હતા જે સ્પેશિયલ હોટલ મેનેજમેન્ટનો કોર્સ ના કરી શક્યા પણ મહેનતુ છે, જે લોકોને નેચરલી હોસ્પિટાલિટી સર્વિસ એ બધું એમનો પેશન છે, એમને મોદી સાહેબે સંસ્થાઓને જણાવ્યું કે એમને તમે શોધો, એમને સામેથી ઇન્વિટેશન આપો, એમને સ્કિલફુલ ટ્રેનિંગ આપો. તે કે આપણે ત્યાંથી બહારના રાજ્યોમાંથી બહારના દેશોમાંથી જ્યારે ટુરિસ્ટ આપણે ત્યાં આવે ત્યારે એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડની સર્વિસ, ઇન્ટરનેશનલ ક્વોલિટીનું ફૂડ એમને મળી રહે. અને એમાં વધારે એક વખાણ કરવા લાયક વસ્તુ એ છે કે છોકરાઓને એ 3 મહિનાનો કોર્સ આપવામાં આવે છે જેમાં એમને ફાયદો એ થાય છે કે એમને એક બહુ સારી સંસ્થાનું સર્ટિફિકેટ મળે છે, સાથે ગુજરાત ગવર્મેન્ટનું બી એમાં એક સપ્લિમેન્ટેશન હોય છે અને એમનું જ્યાં જે જગ્યાએ જોબ કરતા હોય છે ત્યાંથી એમનો સેલરી ડિડક્ટ નથી થતો, ઉપરથી એમને એમનું સ્ટાઇપેન્ડ મળે છે. એટલે બધી જ રીતે ઉત્સાહ વધારવાનું કામ કર્યું છે અને રોજગારી જે ઓલરેડી મેળવી રહ્યા હતા કે જેમની પાસે નથી એમને એક અપલિફ્ટમેન્ટ કરવાની અહીંયા વાત થઈ છે. જે ગુજરાતીઓ તો જે બેનિફિટ લઈ રહ્યા છે લઈ જ રહ્યા છે, પણ હોટલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત બહારના બી બહુ જ બધા લોકો છે જે આપણી આજુબાજુના રાજ્યના લોકો બી એનો ફૂલ બેનિફિટ લઈ રહ્યા છે. તે જેનાથી આપણી વાત કે ગુજરાતમાં ભાજપનો ક્રેઝ, નરેન્દ્ર મોદી સાહેબનો ક્રેઝ અને આ બધી વસ્તુઓથી જ વધે છે કે નાના માણસોથી લઈને ઇન્ટરનેશનલ ટુરિઝમ એ બધી જ જગ્યાએ વિકાસ કરવાની સાહેબે કોશિશ કરી છે. એટલે ગુજરાત સરકારે ગરીબોને ખાલી રોજગારી પણ નથી આપી, સાથે એમની ગરીબી પણ દૂર કરી છે. છેલ્લા 11 વર્ષ પહેલાં એવું બનતું હતું કે અમીરો વધારે અમીર બનતા જાય અને ગરીબો વધારે ગરીબ બનતા જાય, પણ હવે એવું નથી રહ્યું. અમીરો અમીર તો બને જ છે, સાથે સાથે ગરીબો પણ રોજગારી મેળવી અને રૂપિયા સારા એવા કમાઈ અને તે લોકો પણ અમીર બની શકે છે. તો રોહિતભાઈ અને ગીતાબેન, તમે સોશિયલ વર્કર્સ છો, તો છેલ્લા 11 વર્ષમાં ગુજરાતમાં ગરીબી રેખા પહેલાં કરતાં કેટલી નીચી ગઈ, તમને શું લાગે છે? હાલની તબક્કાની અંદર ગરીબીનું પ્રમાણ આમ જોવા જઈએ તો ઘણું ઓછું થયું છે, કારણ કે દરેક માણસને ઘરે બેઠા રોજગારી મળી જાય એવા ચાન્સ ગુજરાતમાં થયા છે. એમને ગુજરાત છોડીને બીજા સ્ટેટની અંદર જવું પડે કે ભાઈ બોમ્બે જવું પડે કે દિલ્હી જવું પડે એવા ગુજરાતના કોઈ માણસને હવે જરૂરત લાગતી નથી. ઉપરથી બીજા રાજ્યોમાંથી આવેલા હોય એ લોકો ગરીબ હોય છે, જ્યારે ગુજરાતની અંદર મહેનતુ માણસ પોતાની સ્કિલ ડેવલપમેન્ટ કરીને કે સોશિયલ બેનિફિટ લઈને પોતાની રોજગારી મેળવી લે છે. એ લોકો ગરીબી રેખાની નીચે નથી, પણ મોંઘવારીના હિસાબે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે થોપી બેસાડી છે કે ભલભલા માણસનું બજેટ બદલી જાય, સેન્ટ્રલ ગવર્મેન્ટે જે મોંઘવારીના પ્રમાણ વધાર્યું એમાં જે કહેવાય એ પ્રમાણે ગરીબો છે પણ બેરોજગાર ગરીબો નથી. મતલબ કે ગુજરાતમાં ગરીબો છે પણ કોઈ પણ બેરોજગાર નથી. મતલબ ગુજરાત આનું સામાન્ય ઉદાહરણ આપું કે આજે તમારા ઘરમાં એક બાઈ જોઈતી હોય તો એ 2 મહિના પણ નથી રહેતા. એનું શું રીઝન છે? કારણ કે આપણે ઘરે જે પે આપીએ છીએ એના કરતા સારું એ ઇન્કમ કરી શકે છે. એમને આજે ઘરનું ભાડું ભરવાનું નથી રહેતું, કારણ કે મોદી સાહેબની ઔડાની સ્કીમો જે ગરીબોના ઝૂંપડા હતા એ ઝૂંપડામાંથી એમને પોતાના પાક્કા મકાનો આપ્યા છે. એટલે એમને ખર્ચ ઓછો છે અને ઇન્કમના ચાન્સ વધારે છે. એટલે ગરીબી તો આપણા ગુજરાતમાં છે જ નહીં, લોકપ્રિયતાનું સૌથી મોટું કારણ જ આ છે. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે નરેન્દ્ર મોદી વિશે ક્રેઝ કેમ આટલો છે, ગરીબી કેટલી ઘટી છે, રોજગારી કેટલી ઘટી છે. હજી બીજા ઘણા બધી વસ્તુઓ આપણને જાણવાની બાકી છે, પણ સૌથી પહેલા આપણે લઈશું એક નાનકડો વિરામ.